લોકોનો શું વાંક આમાં? નિર્દોષ લોકોનો આમાં કશો જ વાગ નથી. ડ્રાઈવર ચાલકની ગંભીર બેદરકારી એને હિસાબે આજે કઈ ઘટના બની છે એના માટે અમને ગંભીર ખેદ છે. ડ્રાઈવર સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે, એફઆઈઆર નોંધવામાં આવશે અને એજન્સી સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે. અત્યારે આપના માધ્યમથી તમામ જનતાને હું વિનંતી કરું છું કે તંત્રને, વહીવટી તંત્રને સાથ સહકાર, જે કાંઈ પણ ડ્રાઈવરે બેદરકારી દાખવી છે એની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. એમને કોઈને પણ છોડવામાં નહીં આવે. જરૂરી ટ્રાફિક સિગ્નલો જે છે એ કેમ દૂર નથી કરવામાં આવતા? અને એજન્સી સામે પણ પગલા લેવા પડશે. જરૂરી ટ્રાફિક સિગ્નલો કેમ દૂર નથી કરવામાં આવતા? અનેક વાર માંગ ઉઠી છે. લોકો, પોલીસે કોઈ લાઠી, લોકો પથ્થરમારો કરતા હતા એટલે માટે થઈને અકસ્માત પછી થયો છે. પણ ફરી લોકો શાંત રહે, લોકો તંત્રને વ્યવસ્થામાં સહકાર આપે એ માટે કરવામાં આવ્યો છે. મંજૂરી પછી જ લાઠીચાર્જ પોલીસ કરી શકતી હોય છે, અહીંયા કેમ કર્યો? આપણે બીજા કોઈ પ્રશ્ન કરવા કરતા અત્યારે આપણે વહીવટી તંત્રને અને લોકોને સાથ સહકાર આપીએ. એક રાજકોટના ધારાસભ્ય છો, ટ્રાફિકની સમસ્યા કેમ હલ થતી નથી? ટ્રાફિક સિગ્નલો બહુ મૂકી દેવામાં. ટ્રાફિક સિગ્નલોનો કેમ ભંગ કર્યો? ડ્રાઈવર ચાલકની બેદરકારી છે અને જે એજન્સી છે એ તમામ સામે કાર્યવાહી કરવામાં આવશે. લોકોમાં ખૂબ આક્રોશ હતો અને બીજા કોઈ લોકોને આક્રોશ આપણે સમજી શકીએ, પણ કોઈને હાનિ ન થાય, કોઈને ઈજા ન પહોંચે એ માટે થઈને તંત્ર દ્વારા પરિસ્થિતિ કાબૂમાં લાવવાના પ્રયત્નો ચાલી રહ્યા છે. અને આપ સૌને પણ સાથ સહકાર છે કે આપ સૌ પણ એમાં સાથ સહકાર આપો એવી વિનંતી છે.